નમસ્કાર, આપણી વચ્ચે બાપુનગર યુવક મંડળના શપથવિધિ સમારોહમાં હાજર રહેલા જૂના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ અને પ્રમુખ શ્રી કે પાણીયાવાળા સાહેબ ઉપસ્થિત છે. આપણે તેમને આજના પ્રસંગ વિશે બે ત્રણ પ્રશ્નો પૂછીશું. આજે શપથવિધિ સમારોહ થયો છે તે ઇતિહાસમાં પહેલી વખત થયો છે, તમારું શું કહેવું છે? કદાચ સમાજને મોટામાં મોટી પ્રેરણાદાયક આ બાપુનગર સમાજે પૂરું પાડેલું કહેવાય. કારણ કે અત્યાર સુધીમાં હું મોટા મંડળમાં એઝ એ પ્રેસિડેન્ટ રહ્યો, ત્યાં બી આવી શપથવિધિ થઈ નથી. અને ક્યારેય મેં આપણા કોઈ પણ આખા સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની શપથવિધિ જોયેલી મેં નથી, મારી યાદ છે ત્યાં સુધી. તો આવું બધા હું તો જેટલા આપણા ગુજરાતમાં જેટલા મચ્છુકટિયાના સમાજમાં જેટલી બી મંડળો ચાલતા એ બધાની પાસે એવી અપેક્ષા રાખું કે નિખાલસ ભાવે આવી રીતે શપથવિધિ કરાવીને નવી પેઢીને પ્રેરણાદાયક થાય એવું એક ઉદાહરણ પૂરું પાડ્યું. કે સાહેબ, આપણે પ્રશ્ન એ પૂછવાનો રહ્યો કે આટલી વિશાળ, અને તમે કીધું કે બહુ સરસ કાર્યક્રમ થયો છે અને પહેલી વખત થયો છે, પણ અમદાવાદ ટ્રસ્ટી મંડળમાંથી એક પણ ટ્રસ્ટી કે કોઈ પણ હોદ્દેદાર આમાં હાજર નથી, તો શું આમાં આ બંને વચ્ચે કોઈ મતભેદ છે? જો ભાઈ, આ વસ્તુ એવી છે કે મતભેદ તો લગભગ મારી દ્રષ્ટિએ નહીં હોય. કદાચ ક્યાંક સમજણ ફેર થયો હોય કે ભાઈ દરેક વ્યક્તિ છે ને પોતાના મનથી જુદા વિચારધારાઓ ધરાવતો હોય. પણ દુઃખની વાત તો કહેવાય કે બાપુનગર મંડળ સમાજનો 60% હિસ્સો કહેવાય. તમારું માનવું છે કે એમને હાજર રહેવું જોઈએ? યસ, 100%. હું કહું છું, માની લો તમે 11 ટ્રસ્ટી ને કોપ ટ્રસ્ટી આમ બધા પ્રસંગોમાં હોવ જ છો, દર ફેરાને તમે આવો. પણ છેલ્લા બે પ્રસંગથી મારું પોતાનું એવું અનુમાન છે કે આ પ્રસંગ બાપુનગરનો હોય ને ત્યારે થોડુંક ઓછું થતા ગયા હોય એવું દેખાઈ રહ્યું છે. અને આજે તો એટલી બધી દુઃખની વાત મારી દ્રષ્ટિએ તો કહેવાય. અને સમાજ માટે બી એક આ મોટા મંડળ તો એક પ્રેરણાનો સ્ત્રોત કહેવાય યાર. જે મોટા મંડળના આપણા વડીલો કહેવાય, મા બાપ ગણો સમાજ, એ બધું એ લોકો છે. અને જો એ લોકો આ નહીં સમજે તો ખરેખર સમાજમાં જુદી અસર પહોંચશે. એટલે હાથ જોડીને હવે એ લોકોને એવી વિનંતી કરું છું કે આવું ભવિષ્ય ગમે ત્યારે સમાજનું કોઈ પણ એરિયાનું જો આવું ફંક્શન હોય, આજે માની લો અહીંયા છે, કાલે ઉઠીને તમે ઈશનપુરમાં પ્રયત્ન કરો છો, સારું મંડળની સ્થાપના થઈ ગઈ છે. સાબરમતીમાં તો વર્ષોથી ચાલે છે મંડળ. અને એ લોકોએ ભૂતકાળમાં અમને કીધેલું ખરું કે ભાઈ તમે આપણે ઈશનપુરમાં વાડી બનાવો તો એ પછીની વાડી અમને બનાવી આપો તો જ અમે તમને આ પૈસાનું દાન આપીએ. ત્યારે અમે ચોખ્ખી ના પાડેલી. કારણ કે ભાઈ એ ઘડી એક જ ટાર્ગેટ હતું, આપણું લક્ષ્ય એક જ સમાજ અને એક જ જગ્યાએ વાડી રહે અને બધા હળીમળીને સૌનું કામ થાય એ ભાવના સાથેનો હેતુ હતો. અને આજે પણ એ હેતુ છે. પણ બહુ સરસ. એટલે આ તમારું કે સાહેબનું માનવું છે કે ટ્રસ્ટી મંડળમાંથી એક પણ સભ્ય હાજર નથી, પણ એમને હાજર રહેવું જોઈએ અને સમાજના નવનિયુક્ત યુવાનોને એમને આશીર્વાદ આપવા જ જોઈએ એવું એમની લાગણી છે અને એમનું એવું માનવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ કે સાહેબ આપનો. આવા ખૂબ સારા પ્રસંગમાં અને ખૂબ મોટા પ્રમાણમાં જ્ઞાતિજનો અહીંયા હાજર છે. જમવા સાથેનો આખો મોટો પ્રસંગ છે અને આવા કાર્યક્રમમાં સૌની હાજરી અહીંયા છે, પરંતુ મચ્છુકટિયા ટ્રસ્ટીમાંથી એક પણ સભ્ય હાજર નથી, જે આંખે વળગે એવું છે. જેના માટે આપણે બીજા ટ્રસ્ટીઓને પણ એક બે પ્રશ્નો પૂછીશું. ધન્યવાદ.